રાજકોટ માર્કેટ યાર્ડના નવા હોદ્દેદારોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી 5મી જુલાઈએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી થશે। કારણ કે માર્કેટ યાર્ડના વર્તમાન હોદ્દેદારોની 2.5 વર્ષની ટર્મ ગત મહિનામાં જ પૂર્ણ થઈ છે, પરંતુ લોકસભા ચૂંટણીની આચારસંહિતાને કારણે આ પ્રક્રિયા અટકી હતી। જો કે હવે હોદ્દેદારોને સુકાન સોંપવામાં ભાજપના 2 પૂર્વ મંત્રીઓના જૂથ આમને સામને છે। એવામાં ભાજપ હોદ્દેદારોની નિમણૂકમાં રિપીટ થિયરી અપનાવશે કે નો રિપીટ થિયરી સાથે નવી નિમણૂક કરશે, એ જોવું મહત્વનું રહેશે। 5મી જુલાઈએ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાવાની છે। રાજકોટ બેડી યાર્ડની ચૂંટણીને લઈને ગરમાવો આવી ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, શું માહિતી છે યાર્ડની ચૂંટણીને લઈને? ચોક્કસ યાર્ડની ચૂંટણીને લઈને ભાજપના જ 2 જૂથો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે। વર્તમાન ચેરમેન જયેશ ફુગરા છે તે અને સામે જે બીજું જૂથ છે પરસોત્તમ સાવલિયા, એનું નામ પણ જે યાર્ડના ચેરમેન માટેની ચર્ચા જોવા મળી રહી છે। જયેશ બોગરા છે તે જયેશભાઈ રાદડિયા છે તેમના જૂથના માનવામાં આવે છે અને પરસોત્તમભાઈ સાવલિયા છે એ ભાજપનું બીજું ગ્રુપ છે તેના માનવામાં આવે છે। બંને જૂથો વચ્ચે ગાંધીનગર સુધી લોબિંગ શરૂ થઈ ગયું છે। આગામી 5 જુલાઈના રોજ એક સૌરાષ્ટ્ર, માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને સહકારી આગેવાનોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે કે ચેરમેન કોણ બનશે। કેમ કે જે મેન્ડેટ ને લઈને જે માથાકૂટો આ પહેલાની ચૂંટણીઓમાં થઈ હતી, ત્યારે મેન્ડેટ પ્રથા જે છે તે ભાજપ યથાવત રાખશે કે પછી જયેશ રાદડિયાનું ચાલશે, તેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચર્ચાઓ જોવા મળી રહી છે। આ 2 માંથી ત્રીજું નામ પણ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આવી શકે છે। ભાજપ દ્વારા કઈ રીતની રણનીતિ નક્કી કરવામાં આવે છે અથવા તો ચેરમેન પદનું મહત્વપૂર્ણ સુકાન કોને સોંપવામાં આવે છે, કેમ કે બંને જૂથો વચ્ચે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ અત્યારે લોબિંગ ગાંધીનગર સુધી કરી રહ્યા છે અને ખેડૂત આગેવાનો છે તે પણ ગાંધીનગર સુધી લોબિંગ કરી રહ્યા છે। ત્યારે આગામી 5 તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે, તેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો અને ખેડૂતોની નજર રહેશે આ ચૂંટણી પર। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો યાર્ડની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પણ આવી ચૂક્યો છે।